નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં ચેપ્ટર 7 સ્ટોરેજ ડિવાઇસ વિશેની સમજ મેળવી. હવે આપણે આગળ તેનું સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં આપેલ વર્તુળને પેન્સિલથી પૂર્ણ ઘટ કરો. તો પહેલું છે સ્ટોરેજ એટલે શું? તો એ છે પ્રક્રિયા, બી છે સંગ્રહ, સી છે શક્તિ. તો સ્ટોરેજ એટલે સંગ્રહ, એટલે કે જવાબ આવશે બી ઓપ્શન સંગ્રહ. ત્યારબાદ બીજું છે ડિવાઇસ એટલે શું? તો એ છે સાધન, બી છે માહિતી, સી છે ડેટા. તો ડિવાઇસ એટલે સાધન, જવાબ આવશે એ ઓપ્શન સાધન. ત્યારબાદ ત્રીજું છે, જે સાધનમાં માહિતી કે સૂચનાઓનો સંગ્રહ થાય છે તેને શું કહે છે? તો એ છે ઇનપુટ ડિવાઇસ, બી છે સ્ટોરેજ ડિવાઇસ, સી છે આઉટપુટ ડિવાઇસ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન સ્ટોરેજ ડિવાઇસ. ત્યારબાદ ચોથું છે, સ્ટોરેજ ડિવાઇસમાં શેનો સમાવેશ થાય છે? તો એ છે ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, બી છે સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ અને સી છે આપેલ તમામ. તો જવાબ શું આવશે? સી ઓપ્શન આપેલ તમામ. સ્ટોરેજ ડિવાઇસમાં ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને પેન ડ્રાઈવનો સમાવેશ થાય છે. એટલે જવાબ શું આવશે? સી ઓપ્શન આપેલ તમામ. ત્યારબાદ પાંચમું છે, સામાન્ય રીતે માહિતીનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે? તો એ છે ફ્લોપી ડિસ્ક, બી છે હાર્ડ ડિસ્ક, સી છે પેન ડ્રાઈવ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન હાર્ડ ડિસ્ક. ત્યારબાદ છઠ્ઠું છે, કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ માહિતી કે સૂચનાઓનો સંગ્રહ કયા યુનિટમાં થાય છે? તો એ છે મેમરી યુનિટ, બી છે કંટ્રોલ યુનિટ, સી છે પ્રોસેસિંગ યુનિટ. તો જવાબ શું આવશે? એ ઓપ્શન મેમરી યુનિટ. ત્યારબાદ સાતમું છે, મેમરીના કેટલા પ્રકાર છે? તો એ છે 2, બી છે 3, સી છે 4. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન 2, મેમરીના 2 પ્રકાર છે. હવે જોઈએ આગળ. તો આઠમું છે, નીચેનામાંથી કયો વિકલ્પ મેમરીનો પ્રકાર દર્શાવે છે? તો એ છે પ્રાઇમરી મેમરી, બી છે સેકન્ડરી મેમરી અને સી છે એ અને બી બંને. તો શું આવશે જવાબ? સી ઓપ્શન એ અને બી બંને. ત્યારબાદ નવમું છે, પ્રાઇમરી મેમરી એ કયા પ્રકારની મેમરી છે? તો એ છે મુખ્ય મેમરી, બી છે ગૌણ મેમરી, સી છે એ અને બી બંને. તો પ્રાઇમરી મેમરી એ મુખ્ય મેમરી પ્રકારની મેમરી છે. તો અહીં જવાબ શું આવશે? એ ઓપ્શન મુખ્ય મેમરી. ત્યારબાદ દસમું છે, કમ્પ્યુટરમાં રહેલી મેમરીને શું કહે છે? તો એ છે પ્રાઇમરી મેમરી, બી છે સેકન્ડરી મેમરી, સી છે એક્સટર્નલ મેમરી. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન પ્રાઇમરી મેમરી. ત્યારબાદ 11મું છે, પ્રાઇમરી મેમરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે ઇન્ટરનેટ મેમરી, બી છે એક્સટર્નલ મેમરી, સી છે એક્સ્ટ્રા મેમરી. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન ઇન્ટરનેટ મેમરી. ત્યારબાદ 12મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીની સંગ્રહ શક્તિ મર્યાદિત હોય છે? તો એ છે પ્રાઇમરી મેમરી, બી છે સેકન્ડરી મેમરી, સી છે ગૌણ મેમરી. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન પ્રાઇમરી મેમરી. ત્યારબાદ 13મું છે, પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે? તો એ છે 2, બી છે 3, સી છે 4. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન 2, પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર છે. ત્યારબાદ 14મું છે, નીચેનામાંથી કયો વિકલ્પ પ્રાઇમરી મેમરીનો પ્રકાર દર્શાવે છે? તો એ છે રેમ, બી છે રોમ, સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે?
એ અને બી બંને પ્રાઇમરી મેમરીના પ્રકાર દર્શાવે છે. એટલે કે રેમ અને રોમ બંને વિકલ્પ પ્રાઇમરી મેમરીનો પ્રકાર દર્શાવે છે. તો 15મું છે, રેમનું પૂરું નામ શું છે? એ છે રીડ એક્સેસ મેમરી, બી છે રેન્ડમ એક્સેસ મેમરી અને સી છે રીરાઇટ એક્સેસ મેમરી. તો જવાબ શું આવશે? બી ઓપ્શન, રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ 16મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીમાં માહિતી લખી તેમજ વાંચી શકાય છે? તો એ છે રોમ, બી છે રેમ, સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, રેમ. ત્યારબાદ 17મું છે, રેમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે રીડ, બી છે રાઇટ, સી છે રીડ રાઇટ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, રીડ રાઇટ. ત્યારબાદ 18મું છે, જો પાવર સપ્લાય બંધ થાય તો કયા પ્રકારની મેમરીનો નાશ થાય છે? તો એ છે રેમ, બી છે રોમ, સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, રેમ. ત્યારબાદ 19મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને વોલેટાઇલ, કામચલાઉ, નાશવંત કે ટેમ્પરરી મેમરી કહે છે? તો એ છે રોમ, બી છે પ્રોમ, સી છે રેમ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, રેમ. ત્યારબાદ 20મું છે, રોમનું પૂરું નામ શું છે? તો એ છે રીડ ઓનલી મેમરી, બી છે રેન્ડમ ઓનલી મેમરી અને સી છે રીરાઇટ ઓનલી મેમરી. તો જવાબ શું આવશે? રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. એટલે કે જવાબ આવશે એ ઓપ્શન, રીડ ઓનલી મેમરી. ત્યારબાદ 21મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? તો એ છે રેમ, બી છે રોમ, સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, રોમ. 22મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી કે નવી માહિતી ઉમેરી શકાતી નથી? તો એ છે રેમ, બી છે રોમ, સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, રોમ. ત્યારબાદ 23મું છે, રોમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે નોન વોલેટાઇલ મેમરી, બી છે પરમેનન્ટ એન્ડ કાયમી મેમરી અને સી છે એ અને બી બંને. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, એ અને બી બંને. ત્યારબાદ 24મું છે, રોમના કેટલા પ્રકાર છે? તો એ છે 2, બી છે 3, સી છે 4. તો રોમના 2 પ્રકાર છે. એટલે જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, 2. ત્યારબાદ 25મું છે, નીચેનામાંથી કયો વિકલ્પ રોમનો પ્રકાર દર્શાવે છે? તો એ છે પ્રોમ અને બી છે ઈપ્રોમ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, એ અને બી બંને. ત્યારબાદ 26મું છે, સેકન્ડરી મેમરી એ કમ્પ્યુટરની કયા પ્રકારની મેમરી છે? તો એ છે મુખ્ય, બી છે ગૌણ, સી છે સામાન્ય. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, ગૌણ. ત્યારબાદ 27મું છે, સેકન્ડરી મેમરી અન્ય કયા નામે ઓળખાય છે? તો એ છે મુખ્ય, બી છે માસ્ટર, સી છે એક્સટર્નલ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, એક્સટર્નલ. ત્યારબાદ 28મું છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીમાં માહિતી અને સૂચનાઓનો કાયમી ધોરણે સંગ્રહ થાય છે? તો એ છે સેકન્ડરી મેમરી, બી છે પ્રાથમિક મેમરી અને સી છે ઇન્ટરનલ મેમરી. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, સેકન્ડરી મેમરી. ત્યારબાદ જોઈએ આગળ. તો 29મું છે, નીચેનામાંથી કયો વિકલ્પ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ દર્શાવે છે?
તો એ છે ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, બી છે સીડી, ડીવીડી, પેનડ્રાઈવ અને સી છે આપેલ તમામ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, આપેલ તમામ. ત્યારબાદ 30મું છે કોમ્પ્યુટરની નાની નોટબુક કોને કહે છે? તો એ છે ફ્લોપી ડિસ્ક, બી છે હાર્ડ ડિસ્ક, સી છે કોમ્પેક્ટ ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, ફ્લોપી ડિસ્ક. ત્યારબાદ 31મું છે ફ્લોપી ડિસ્કની શોધ કઈ કંપનીએ કરી છે? તો એ છે માઇક્રોસોફ્ટ, બી છે IBM, સી છે ઇન્ટેલ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, IBM. ફ્લોપી ડિસ્કની શોધ IBM કંપનીએ કરી છે. ત્યારબાદ 32મું છે ફ્લોપી ડિસ્ક માહિતીનો સંગ્રહ કરતું કયા પ્રકારનું ડિવાઇસ છે? તો એ છે મેગ્નેટિક સ્ટોરેજ, બી છે મિકેનિકલ સ્ટોરેજ અને સી છે ઇલેક્ટ્રિકલ સ્ટોરેજ. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, મેગ્નેટિકલ સ્ટોરેજ. ત્યારબાદ 33મું છે નીચેનામાંથી શેમાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે હાર્ડ ડિસ્ક, બી છે કોમ્પેક્ટ ડિસ્ક અને સી છે ફ્લોપી ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, ફ્લોપી ડિસ્ક. ત્યારબાદ 34મું છે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કરવા માટે સીપીયુમાં કયું ડિવાઇસ હોવું જરૂરી છે? તો એ છે FDA, બી છે FDD અને સી છે FAD. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, FDD. ત્યારબાદ 35મું છે FDDનું પૂરું નામ શું છે? તો એ છે ફ્લોપી ડિસ્ક ડેટા, બી છે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ અને સી છે ફ્લોપી ડિસ્ક ડોંગલ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. ત્યારબાદ 36મું છે ફ્લોપી ડિસ્કના કેટલા પ્રકાર છે? તો એ છે 2, બી છે 3, સી છે 4. તો જવાબ શું આવશે? ફ્લોપી ડિસ્કના 2 પ્રકાર છે, એટલે કે જવાબ આવશે એ ઓપ્શન, 2. તો 37મું છે 3.1/2 ઇંચ સાઇઝની ફ્લોપી ડિસ્કમાં કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે 1.4 MB, બી છે 1.40 MB અને સી છે 1.44 MB. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, 1.44 MB. ત્યારબાદ 38મું છે 5.1/4 ઇંચ સાઇઝની ફ્લોપી ડિસ્કમાં કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે 1.2 MB, બી છે 1.20 MB અને સી છે 1.22 MB. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, 1.2 MB. ત્યારબાદ 39મું છે નીચેનામાંથી કયા પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો ખૂબ જ નહિવત પ્રમાણમાં ઉપયોગ થાય છે? તો એ છે પેનડ્રાઈવ, બી છે ડીવીડી, સી છે ફ્લોપી ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, ફ્લોપી ડિસ્ક. ત્યારબાદ 40મું છે કોમ્પ્યુટરની મોટી નોટબુક કોને કહે છે? તો એ છે ફ્લોપી ડિસ્ક, બી છે હાર્ડ ડિસ્ક, સી છે કોમ્પેક્ટ ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, હાર્ડ ડિસ્ક. ત્યારબાદ 41મું છે કમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં માહિતી અને પ્રોગ્રામનો સંગ્રહ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ છે હાર્ડ ડિસ્ક, બી છે કોમ્પેક્ટ ડિસ્ક, સી છે ફ્લોપી ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, હાર્ડ ડિસ્ક. ત્યારબાદ 42મું છે હાર્ડ ડિસ્કની સંગ્રહ શક્તિને કયા એકમમાં માપવામાં આવે છે? તો એ છે KB, બી છે MB, સી છે GB. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, GB. ત્યારબાદ 43મું છે 43મું છે GBનું પૂરું નામ શું છે? તો એ છે ગીગાબીટ, બી છે ગીગાબાઇટ, સી છે ગીગાબેઝ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, ગીગાબાઇટ. ત્યારબાદ 44મું છે કમ્પ્યુટરમાં ફિટ કર્યા વિના બહારથી જ ઉપયોગમાં લઈ શકાય
તેવી હાર્ડ ડિસ્કને શું કહે છે? તો એ છે માસ્ટર હાર્ડ ડિસ્ક, બી છે એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક અને સી છે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. હવે જોઈએ આગળ. તો 45મું છે સીડી રોમનું પૂરું નામ શું છે? તો એ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી, બી છે કોમ્પ્યુટર ડિસ્ક રીડ ઓન્લી મેમરી અને સી છે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટ ઓન્લી મેમરી. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી, એટલે કે એ ઓપ્શન. ત્યારબાદ 46મું છે સીડી રોમમાં ફક્ત એક જ વખત લખી શકાતું હોવાથી તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે WORSM, બી છે WORMS અને સી છે WOMRS. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, WORMS. ત્યારબાદ 47મું છે WORMSનું પૂરું નામ શું છે? તો એ છે રાઇટ વન્સ રીડ મોર ટાઈમ્સ, બી છે રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ અને સી છે રાઇટ ઓન્લી રીડ મેની ટાઈમ્સ. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ. ત્યારબાદ 48મું છે સામાન્ય રીતે સીડીમાં કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે 500 MB, બી છે 600 MB અને સી છે 700 MB. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, 700 MB. ત્યારબાદ 49મું છે સીડીમાં કયા પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે લખાણ, ચિત્ર, ગેમ્સ, બી છે ઓડિયો વિડિયો પ્રોગ્રામ્સ અને સી છે આપેલ તમામ. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, આપેલ તમામ. હવે જોઈએ આગળ. તો 50મો MCQ છે ડીવીડીનું પૂરું નામ શું છે? તો એ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, બી છે ડેટા વર્સેટાઇલ ડિસ્ક અને સી છે ડિજિટલ વેલ્યુ ડિસ્ક. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યારબાદ 51મું છે સામાન્ય રીતે ડીવીડીમાં કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે? તો એ છે 4.7 KB, બી છે 4.7 GB અને સી છે 4.7 MB. તો જવાબ શું આવશે અહીં? બી ઓપ્શન, 4.7 GB. ત્યારબાદ 52મું છે ડીવીડીમાં માહિતીનો સંગ્રહ કરવા માટે કયું સાધન જોડેલું હોવું જરૂરી છે? તો એ છે ડીવીડી રીડર, બી છે ડીવીડી સ્ટોરેજ અને સી છે ડીવીડી રાઇટર. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, ડીવીડી રાઇટર. ત્યારબાદ 53મું છે પેનડ્રાઈવ અન્ય કયા નામે ઓળખાય છે? તો એ છે USB ડ્રાઈવ, બી છે ફ્લેશ ડ્રાઈવ અને સી છે એ અથવા બી. તો જવાબ શું આવશે અહીં? સી ઓપ્શન, એ અથવા બી. ત્યારબાદ 54મું છે યુએસબીનું પૂરું નામ શું છે? તો એ છે યુનિવર્સલ સિરિયલ બસ, બી છે યુનિવર્સલ સિરિયલ બાઇટ અને સી છે યુનિવર્સલ સોર્સ બસ. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, યુનિવર્સલ સિરિયલ બસ, એટલે કે એ ઓપ્શન. ત્યારબાદ 55મું છે સીપીયુના કયા ભાગમાં પેનડ્રાઈવ ભરાવીને ઉપયોગ કરવામાં આવે છે? તો એ છે USB પોર્ટ, બી છે USB સોર્સ અને સી છે USB માર્ટ. તો જવાબ શું આવશે અહીં? એ ઓપ્શન, USB પોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ સ્વાધ્યાય તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર કરવાનું છે. થેન્ક યુ.